સમાચાર પાટણમાંથી સમી નજીક ઇકો કાર અને છોટા હાથી વચ્ચે અકસ્માત થયો। ગમખ્વાર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો। સમી હારીજ હાઈવે પર આવેલી હોટેલ નજીક બંને વાહનો સામસામે અથડાયા। અકસ્માતમાં ઇકો કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે બે બાળકો સહિત કુલ 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અકસ્માતની ઘટનાને પગલે સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। સીસીટીવી ફૂટેજ અકસ્માતના અમે આપને બતાવી રહ્યા છે। એકનું મોત થયું છે, બે બાળકો સહિત 4 લોકો ઘાયલ થયા છે। ઇકો કાર અને છોટા હાથી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની વિગત। સમાચારમાં વાત અમદાવાદની કરીએ। ચાંદખેડામાં બે બાળકીઓના મોતનું રહસ્ય અકબંધ। આજે એફએસએલનો રિપોર્ટ આવે તેવી શક્યતા। એફએસએલના રિપોર્ટમાં મોતનું કારણ સ્પષ્ટ થઈ શકે। બંને બાળકીના દાટેલા મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાયું હતું। ખીરું ઘરે લાવ્યા બાદ ઢોંસા ખાવાથી મોતનો આરોપ છે। બાળકીના પિતાની ચાંદખેડા પોલીસે પૂછપરછ કરી હતી। બાળકીઓની માતાને આજે હોસ્પિટલમાંથી રજા અપાશે। અમારા સંવાદદાતા નવીન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નવીન, આ કેસમાં હવે આગળ શું તજવીજ રહેવાની છે, શું વિગત આપની પાસે? એના સૌથી ચોંકાવનારી વાત એ છે કે અત્યાર સુધીમાં પોલીસ કોઈ નિષ્કર્ષ ઉપર આવી નથી, કારણ કે કારણ શું છે બાળકીઓના મોતનું હજી સુધી જાણી શકાયું નથી। પિતાની પૂછપરછમાં તે એક જ જવાબ આપી રહ્યો છે કે ખીરું ખાવાથી આ મોત થયું છે, ત્યારે દાદા અને દાદી પણ એક જ જવાબ આપી રહ્યા છે। જો કે હવે આજે જે વિમલની પત્ની છે, એટલે બાળકીઓની માતા છે, તે લોકોને તેમને રજા આપવામાં આવે અને તેની પૂછપરછમાં બીજું કંઈક ખુલાસો થાય એ પ્રકારના જે માહિતી પોલીસ દ્વારા મળી રહી છે। પરંતુ બીજી બાજુ એફએસએલનો રિપોર્ટ પણ આજે આવી શકે છે, તો એફએસએલના રિપોર્ટમાં બંને બાળકીઓના મોત જે છે કયા કારણોસર થયું છે તે જાણી શકાશે। પરંતુ પોલીસ જે છે હવે આ જે કેસ નહીં ઉકેલાય જવા માટે પણ તૈયારી કરી રહી છે। નાર્કો અથવા લાઇ ડિટેક્શન ટેસ્ટ જે છે તે માતા પિતાનું થઈ શકે છે, કારણ કે ખીરું ખાવાથી મોત પોલીસના ગળે ઉતરી નથી રહ્યું અને પોલીસના પૂછપરછમાં પિતા કોઈ યોગ્ય જવાબ નથી આપી રહ્યા। ત્યારે હવે પોલીસ એફએસએલની રાહ જોઈ રહી છે રિપોર્ટની, અને ત્યારબાદ એક મોટો ખુલાસો થાય તેવી શક્યતા પણ દેખાઈ રહી છે। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો એફએસએલના રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે। અમદાવાદના વટવામાં સામાજિક તત્વો સામે પોલીસે કાર્યવાહી કરી। મોડી રાત્રે વટવામાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। 125 જેટલા પોલીસકર્મી અને અધિકારી કોમ્બિંગમાં જોડાયા। ગુનાહિત ઇતિહાસ ધરાવતા 75 આરોપીઓની ત્યાં સર્ચ કરવામાં આવ્યું। પોલીસે વિસ્તારમાં વાહન ચેકિંગ પણ હાથ ધર્યું। એરિયલ સર્વેલન્સ માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। 75 આરોપીને ત્યાં સર્ચ કરવામાં આવ્યું હતું, ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। લુખ્ખા તત્વોનો જે રીતે આતંક સામે આવ્યો હતો તે બાદ એક્શન લેવાયું અને પોલીસે 75 આરોપીને ત્યાં સર્ચ કર્યું। આ સમગ્ર કોમ્બિંગનો હેતુ એટલો જ છે કે સામાન્ય જનને એ વિશ્વાસ બેસે કે પોલીસ ખૂબ જ મજબૂતાઈથી સખ્તાઈથી આ પ્રકારના તત્વો ઉપર કાર્યવાહી કરે છે, અને સાથે સાથે આ પ્રકારના તત્વોને પણ એ ખ્યાલ આવે કે અમે કોઈ પણ કાળે એ લોકોને પીછો છોડીશું નહીં। જ્યાં સુધી એ લોકો પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ કરશે અમે એ લોકો ઉપર સખત કાર્યવાહી કરીશું। તો 75 આરોપીઓને ત્યાં સર્ચ કરવામાં આવ્યું હતું। ઘરે ઘરે જઈને આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ સર્ચમાં એરિયલ સર્વેલન્સ માટે ડ્રોનનો ઉપયોગ કરાયો। અને હવે બુલેટિન